સુરત શહેરમાં પોલીસ દ્વારા સીમાડા ચેકપોસ્ટ પર ફોર વ્હીલ ગાડીમાંથી આશરે 8.6 કરોડના કાચા સોનાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. તો આ સંદર્ભે સૂચક બાતમીના આધારે પોલીસ પેટ્રોલિંગ ટીમે આ સફળતા મેળવી છે. તો આરોપીઓએ કાચા સોનાના નાના મોટા ટુકડા અને બિસ્કિટને કપડાની અંદર છુપાવ્યા હતા. તેઓ પાસેથી સોનાનો કોઈ પ્રામાણિક દસ્તાવેજ મળી ન આવતા પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સીમાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી પોલીસ ટીમને તેમના વિશ્વાસુ બાતમીદારો મારફતે જાણ થઈ હતી કે એક સફેદ મારુતિ સેલેરિયો ફોર વ્હીલ ગાડીમાં બે શખ્સો સોનાનો મોટો જથ્થો સંતાડી સીમાડા ચેકપોસ્ટ તરફ આવી રહ્યા છે. તો બાતમી મળતા પોલીસે તુરંત કાફલો તૈયાર કર્યો અને પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે વોચમાં હતા ત્યારે પોલીસે શંકાસ્પદ ગાડી જોઈ તેને તાત્કાલિક રોકી ડ્રાઈવર અને બાજુની સીટ ઉપર બેસેલા શખ્સોને નીચે ઉતાર્યા અને તેને વારા પરથી પૂછપરછમાં શખ્સોએ પોતાના નામ 31 વર્ષીય હિરેન ભરતભાઈ ભટ્ટી અને 65 વર્ષીય મગન ધનજીભાઈ ધામેલિયા તરીકે જણાવ્યા હતા. જ્યારે પોલીસે તેમની તપાસ કરી તો બંને શખ્સોની શર્ટ અને પેન્ટના ઇન્સર્ટના કાચા સોનાના અલગ અલગ પેકેટ છુપાવેલા મળી આવ્યા હતા. જે બાદ પોલીસે બંને શખ્સો પાસેથી કુલ 15.409 કિલોગ્રામ કાચા સોનાના નાના મોટા ટુકડા તથા બિસ્કિટ કબજે કર્યા હતા. તો આ કાચા સોનાના કુલ 8 અલગ પેકેટ હતા જેની કિંમત રૂપિયા 8,57,96,282 રૂપિયા હતી. તો આ સાથે જ બંને શખ્સો પાસેથી બે મોબાઈલ ફોન અને મારુતિ સેલેરિયો ફોન વ્હીલ ગાડી પણ કબજે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 બાબંગ જમીર સર, ડીસીપી ઝોન 1 સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના કરતા સારોલી પોલીસ સ્ટેશનની ટીમને નાઇટ રાઉન્ડ દરમિયાન પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન બાતમી હકીકત મળેલી કે એક સેલેરિયો કારમાં અમુક ઈસમો પોતે સોનું સંતાડી અને જનાર છે. એ આધારે સીમાડા ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી અને સદરુ કારને અટકાવી અને તેની ઝડપી તપાસ કરતાં બે ઈસમો પાસેથી પોતાના પેન્ટ શર્ટની અંદર એટલે કે શર્ટિંગ કરેલું એના અંદરના ભાગમાં પ્લાસ્ટિકની થેલીની અંદર એક ઈસમ પાસેથી 5 પેકેટ અને બીજા ઈસમ પાસેથી 3 પેકેટ એમ સોનું ભરેલે મુદ્દામાલ મળી આવેલો, જેમાં સોનાના નાના મોટા ટુકડાઓ તેમજ સોનાના બિસ્કિટ મળી આવેલા. કુલ 5 અને 3 8 એમ 8 પેકેટો પ્લાસ્ટિકની થેલીમાં મળી આવેલા અને જેની વજન જોતાં 14 કિલો અને 700 ગ્રામ, જેની કિંમત 8,57,96,282 તેમજ બંને આરોપી પાસેથી બે મોબાઈલ તથા સેલેરિયો કાર જપ્ત કરવામાં આવેલ છે. બંને આરોપીઓને આ બાબતે સોના બાબતે પૂછપરછ કરતાં પોતાની પાસે કોઈ આધાર પુરાવા નહીં હોવાથી તેઓની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરવામાં આવેલ છે અને તપાસ ચાલુ છે. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.